ડીસામાં ફરીથી ઠંડીનો ચમકારો, તાપમાન એક જ દિવસમાં 3 ડિગ્રી જેટલું ઘટ્યું. વિદાય લઈ રહેલી શિયાળાની ઋતુ અને ઉનાળાના આગમન વચ્ચે ડીસામાં ફરી એકવાર ઠંડીનો આખરી ચમકારો. ડીસામાં ફરીથી ઠંડીનો ચમકારો, તાપમાન એક જ દિવસમાં 3 ડિગ્રી જેટલું ઘટ્યું. વિદાય લઈ રહેલ શિયાળાની ઋતુ અને ઉનાળાના આગમન વચ્ચે ડીસામાં ફરી એકવાર ઠંડીનો આખરી ચમકારો જોવા મળી રહ્યો છે. ડીસામાં એક જ દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. ચાલુ વર્ષે શિયાળાની સિઝન દરમિયાન સામાન્ય કરતાં મોડી શરૂ થઈ હતી અને સિઝનમાં જોઈએ તેવો ઠંડીનો ચમકારો જોવા મળ્યો ન હતો. તેમજ પોષ મહિનાના વિદાય સમયે 2 દિવસ અગાઉ જાણે ઉનાળો શરૂ થઈ ગયો હોય તેવી ઋતુ સર્જાઈ હતી. જોકે મંગળવારે રાત્રેથી આકાશ વાદળછાયું બનતા બુધવારે હવામાનમાં સામાન્ય પલટો આવ્યો હતો અને માવઠું થશે તેવી દહેશત સર્જાઈ હતી. જોકે આકાશમાંથી વાદળો વિખેરાઈ જતા અચાનક ઠંડીનો ચમકારો શરૂ થયો હતો. વિદાય લઈ રહેલા શિયાળાએ આખરી સમયે પોતાનો મિજાજ બતાવતા ડીસા હવામાન કચેરી ખાતે એક જ દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. 7 ફેબ્રુઆરી ડીસા ખાતે લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે 8 ફેબ્રુઆરીએ તાપમાન ઘટીને 15.3 ડિગ્રી જેટલું નીચું પહોંચ્યું હતું. હાલમાં ડીસા પંથકમાં ખેતરમાંથી બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતો પણ સામાન્ય ઠંડી જળવાઈ રહે તેવું ઈચ્છી રહ્યા છે.